મિત્રો આજે આપણે એક તદ્દન નવા જ ટોપિકની ચર્ચા કરીએ છીએ, તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આજનો ટોપિક છે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગમાં ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન શૂન્ય લાવી શકાશે? તો આજે આપણે તેની ચર્ચા કરીએ. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ચર્ચા ઘણી થાય છે, પણ જેનું મુખ્ય કારણ ગ્રીન હાઉસ છે. જે પૃથ્વીની સપાટી ગરમ થઈ રહી છે તેની પાછળ જવાબદાર કારણોમાં મુખ્ય કારણ ગ્રીન હાઉસ ગેસનું છે. સૂર્યના કિરણો સાથે ગ્રીન હાઉસ ગેસના કણો જે આપણને છે તે નરી અને કડવી વાસ્તવિકતા છે, જે તમે હું બધા આજુબાજુ જોઈ જ રહ્યા છે અને આપણે નિહાળી પણ રહ્યા છીએ કે જે ગ્રીન ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ છે તેની અસરોમાંથી આપણે કેવી રીતના પસાર થઈ છે, ઉડીને આંખે વળગે તેવી છે. સૂર્યના કિરણો સાથે ગ્રીન હાઉસ ગેસના કણો ભરી જાય છે ત્યારે ગરમી છે તે વધવા માંડે છે. સૂર્યમાં રહેલા ઓઝોન સ્તર ગરમી રોકી રાખે છે અને આપણને ત્વચા અને અન્ય રોગોથી બચાવે છે. જ્યારે તેની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે તેમાં મોટું ગાબડું પડ્યું છે, જેને કારણે પૃથ્વીનું તાપમાન સતત દિવસે ને દિવસે વધતું જાય છે. આપણા શરીરમાં ત્વચા પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની સીધી અસર જોવા મળે છે, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભરે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, જેને કારણે દિવસે ને દિવસે તાપમાન તો વધે છે, પણ રાત્રિનું તાપમાન પણ તેટલું જ વધતું જાય છે. પરિણામે ઋતુઓ પણ અનિશ્ચિત થઈ ગઈ છે. વાદળોમાં પણ ધુમાડાઓનું પ્રમાણ વધતું જાય છે. તો આપણે ઇકો ફ્રેન્ડલી નેટ ઝીરોનું લક્ષ્યાંક સિદ્ધ થઈ શકશે. 2070 સુધીમાં આપણે 90% સુધીનું ગ્રીન હાઉસ ઇફેક્ટને ઝીરો સુધી લાવી શકીશું. આનું ઉદાહરણ આપણે કાચના ગ્રીન હાઉસની કલ્પના કરવામાં આવે તો કાચની દિવાલો અને કાચના છાપરાનું એક ઘર હોય ને એની અંદર વૃક્ષો હોય ને સૂર્યના કિરણો એ કાચની અંદર પ્રવેશીને ગરમી આપે છે. સૂર્યના કિરણો જે પ્રક્રિયા ગ્રીન હાઉસમાં થઈ છે એવી જ રીતે પ્રક્રિયા ચોક્કસ પ્રકારમાં વાયુઓના કારણે થાય છે. સૂર્યમાંથી છૂટતા નાના તરંગોના કિરણો પાછા જાય ત્યારે ગ્રીન હાઉસ ગેસના નામથી ઓળખાતા વાયુઓ રોકી રાખે છે, એટલે પૃથ્વી ઠંડી નથી પડતી. વાતાવરણમાં આ વાયુઓ કાચ જેવું કામ કરે છે. સમુદ્રની સપાટી પર જોઈએ તેટલી ઠરે નહીં અને એટલે જ એવું ગરમ પાણી હીટ ફેંકે છે. વળી ગરમી વધે છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું જાય છે. દર વર્ષે તાપમાન નવા રેકોર્ડ સર્જે છે. હવે કે 21મી સદી પૂરી થઈ છે ત્યાં તો પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી જાય તેવી દહેશત છે. 2040 કે 2050 સુધીમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન 90% ઘટી જાય તો તાપમાન વધવાની ભીતિ ઘટી જાય. ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે. છેલ્લા 2 દાયકાથી વધેલું દેખાય છે. કુદરતી હોનારતોનું પ્રમાણ પણ વધ્યું છે. એન્ટાર્કટિકના હિમાલય સર્કલનો બરફ પર ઝડપભેર પીગળી રહ્યો છે, તો તેને અટકાવી શકાય તો પૃથ્વી હજુ સદીઓ સુધી રહેવા લાયક રહે. જો માટે તો દુનિયામાં નેટ ઝીરો ઇમિગ્રેશન ટાર્ગેટ સેટ કરી દીધો છે. અમેરિકા અને યુરોપમાં ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા કાયદો ઘડાયો છે. ખાસ તો ઇન્ડસ્ટ્રીમાંથી જે ઝેરી વાયુઓ છૂટે છે તેની સામે કડક પગલાં દંડની જોગવાઈઓ હોવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ, તો જ આપણે તેના પરિણામો મેળવી શકીએ. તો મિત્રો અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવાનો કાયદો ઘડાયો છે, તો આપણે ભારતમાં પણ તેની ચર્ચા થાય છે કે 90% સુધીનું ગ્રીન હાઉસ ઘટાડી દેવું જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં બને તેટલું ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય. જેને કારણે ગરમીના તાપમાન વધે કારણે આપણે જોઈ રહી છીએ જે જંગલોમાં આગ લાગવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. પ્રાણી જાતિઓ આપણી આજુબાજુ આવીને બહાર નીકળીને આપણી બાજુ આવી જાય છે, તો તે પર પ્રાણી જાતિઓ અને પશુ જાતિઓ પર લુપ્ત થતી જાય છે. તો તેનું આ નક્કર ઉદાહરણ છે. શું મિત્રો આપણે 90% સુધીનો કાર્બન ઉત્સર્જન લાવી શકશું? આપણા દેશમાં પર કાયદો ઘડીને તેના નક્કર પગલાઓ લેવામાં આવે તો 100% ગ્લોબલ વોર્મિંગને ક્લાઇમેટ ચેન્જથી બચી શકાય છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.